હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જે ટોપિક જોઈશું એ છે આલ્કિનની બનાવટ. ઓકે, શું જોઈશું? આલ્કિનની બનાવટ. તો આપણે કયા ટોપિક સ્કીપ કરી દીધા છે? તો એ છે આલ્કિનની અંદર એનું જે નામકરણ છે. તો એ આપણે IUPAC નોમેનક્લેચરની જે સિરીઝ હતી ચેપ્ટર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ડિટેલમાં જોઈ જ ગયા છીએ, તો ફરીથી જોવાની જરૂર નથી. આલ્કિનના સમઘટકો, તો આલ્કેનના સમઘટકો આપણે બ્યુટેનના સમઘટક, હેક્ઝેનના સમઘટક, પેન્ટેનના સમઘટક બનાવ્યા. એ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો આલ્કિનના સમઘટક પણ આરામથી બનાવી શકશો, તો એ પણ જોવાની જરૂર નથી. બીજા જે હતા અવકાશીય સમઘટકો સીસ અને ટ્રાન્સ, તો એ પણ આપણે જોઈ ગયા છીએ ચેપ્ટર 12 IUPAC નોમેનક્લેચરમાં. પ્લસ એની જે સ્થાયીતાનો ટોપિક છે એ આપણે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર 4માં જોઈ ગયા છીએ, જે ધ્રુવીયતાવાળો જે ટોપિક આવે છે, ડાયપોલ મોમેન્ટવાળો જે ટોપિક આવે છે, એમાં આપણે એની ચર્ચા કરી દીધી છે. તો ફાઇનલી આપણે સ્ટાર્ટ કરીશું આલ્કિનની બનાવટ, એટલે કે આલ્કિન એટલે કાર્બન કાર્બન ડબલ બોન્ડ. એવા સંયોજનો શામાંથી બનશે? તો આપણે આજે 4 મુખ્ય પ્રક્રિયાઓ જોઈશું આલ્કિનની બનાવટની. કઈ કઈ છે? તો પહેલું જે છે આલ્કાઇનમાંથી બનાવવાનો છે આપણે આલ્કિન, એટલે કે ટ્રિપલ બોન્ડમાંથી આપણે આલ્કિન બનાવીશું. એક બોન્ડ જતો રહેશે, ડબલ બોન્ડ થઈ જશે. ઓકે, પછી છે આપણી જોડે આલ્કાઇલ હેલાઇડમાંથી. તો આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? આલ્કાઇલ એટલે R અને હેલાઇડ એટલે X. ચલો હવે તમને ડિટેલમાં નહીં જઈએ, ખ્યાલ આવી જવો જોઈએ. વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? તો વિસિનલ ડાયહેલાઇડ એટલે કાર્બન કાર્બન હોય આ રીતે, બરાબર, અને નીચે અહીંયા એક હેલોજન અને એક બીજો હેલોજન. આને શું કહેવાય? વિસિનલ ડાયહેલાઇડ. ઓકે, તો પાસેના કાર્બન જોડે જ્યારે 2 હેલોજન જોડાયેલા હોય તો એવું જે સંયોજન બને છે એને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. તો આમાંથી આપણે આલ્કિન બનાવીશું. અને લાસ્ટ છે આલ્કોહોલમાંથી. તો એ તો તમને ખ્યાલ જ છે, આલ્કોહોલ શું છે? ROH એટલે આલ્કોહોલ છે. તો આ 4 મુખ્ય જે છે પ્રક્રિયકો, એમાંથી આપણે આલ્કિન બનાવીશું. ફટાફટ નોટ ડાઉન કરો. 1 બાય 1 પ્રક્રિયા જોઈશું. પહેલી જોઈશું આલ્કાઇનમાંથી આલ્કિન કેવી રીતે બનાવો. તો વેરી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. કેમ? તો એમાં 2 અલગ અલગ ટાઈપની પ્રક્રિયા આવે છે. તો જુઓ, સૌથી પહેલાં 1 બાય 1 કીવર્ડની સાથે સાથે આપણે જઈશું. તો પહેલું છે આલ્કાઇનમાંથી. તો એમાં જ આપણે લખી દઈએ આલ્કાઇનનું આંશિક રિડક્શન. શું થાય છે એકચ્યુઅલમાં અહીંયા? આંશિક રિડક્શન, પૂરેપૂરું નહીં. ઓકે, પૂરેપૂરું થાય ને તો ટ્રિપલ બોન્ડનું પૂરેપૂરું રિડક્શન થાય ને તો સિંગલ બોન્ડ બની જાય, એટલે કે આલ્કેન બની જાય. પણ આપણે શું કરવાનું? આંશિક, કારણ કે આપણે શામાં રસ છે? ડબલ બોન્ડમાં. પડી ખબર? એટલા માટે ત્યાં શું લખવું? આંશિક રિડક્શન થશે. ઓકે, ચલો. તો એના 2 ટાઈપ છે. એક વખત આપણને સીસ પ્રોડક્ટ બને. ઓકે, એક વખત આપણને શું મળે? સીસ આલ્કિન બનશે. ઓકે, અને બીજી વખત જે બનશે એ કેવો હશે? ટ્રાન્સ આલ્કિન. તો પહેલાં આપણે સીસ આલ્કિનની વાત કરી દઈએ. તો સૌથી પહેલાં જુઓ, સીસ અને ટ્રાન્સમાં શું ફરક છે? તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય, બરાબર, કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય. તો બંને કાર્બનની, ઓકે, સેમ બાજુએ સેમ પરમાણુ હોય. શું? સીસ એટલે બધું સેમ બાજુએ સેમ પરમાણુ હોય તો એને શું કહેવાય? ચલો CH3 જ મૂકી દઈએ. તો સેમ બાજુ સેમ થઈ ગયા. અને અહીંયા મૂકી દઈએ હાઇડ્રોજન. તો આને શું કહેવાય? સીસ કહેવાય. એકચ્યુઅલમાં આ શું છે? જુઓ, CH3, પછી આ કાર્બન CH, પછી ડબલ બોન્ડ CH અને આ CH3. ઓકે, તો એકચ્યુઅલમાં આ શું છે? વિચારવાનું નામ 1 2 3 4. તો શું છે આ? બ્યુટ 2 ઇન. 4 કાર્બન એટલે બ્યુટ 2 ઇન. પણ આ જોવો હોય બ્યુટીન, જો આવી રીતે ગોઠવાયેલો હોય, બંને કાર્બનના બંને બાજુએ સેમ પરમાણુ હોય તો એને શું કહેવાય? સીસ બ્યુટ 2 ઇન. ઓકે, સીસ બ્યુટ 2 ઇન. ચલો, પણ કાર્બન કાર્બન ડબલ બોન્ડની સામે સમાન હોય. ટ્રાન્સમાં શું હોય? સામે સમાન હોય. સીસમાં શું હોય? એક બાજુ સમાન હોય. સામે સમાન મતલબ શું? અહીંયા CH3, અહીંયા CH3 થઈ ગયા સામે સમાન. ક્રોસમાં સમાન હોય. ઓકે, ક્રોસમાં હાઇડ્રોજન સમાન થઈ ગયો. તો આનું નામ શું થશે? સેમ આવું સ્ટ્રક્ચર ડ્રો કરી શકો અને નામ શું આવશે? ટ્રાન્સ બ્યુટ 2 ઇન. ચલો ક્લિયર? તો ફટાફટ આટલી વસ્તુ લખી દો, ટ્રીક લખી દો. સામે સમાન હોય તો ટ્રાન્સ અને એક બાજુ સમાન હોય તો સીસ. ચલો, તો પહેલી જે પ્રક્રિયા છે આપણે સીસ બનાવવાની પ્રક્રિયા છે એ જોઈશું. શામાંથી બનાવવાનું છે? આલ્કાઇનમાંથી. વેરી ગુડ. ચલો, તો કોઈ પણ એક સામાન્ય આલ્કાઇન લઈ લઈએ. 2 કાર્બન વાળો આલ્કાઇન લઈશું.
તો જુઓ સી ટ્રિપલ બોન્ડ સી એચ. ઓકે, નામ શું થશે આલ્કાઇનનું? ઇથાઇન. ઓકે, ઇથાઇન. તો ઇથાઇનનું આપણે કરવાનું છે હાઇડ્રોજિનેશન. આંશિક રિડક્શન આપણે શું કહી શકીએ? અહીંયા હાઇડ્રોજિનેશન પણ કહી શકીએ, કારણ કે હાઇડ્રોજન એડ થાય એટલે રિડક્શન થાય. ઓકે, પણ ઉદ્દીપક વેરી ઇમ્પોર્ટન્ટ. સો ઉદ્દીપક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા જે ઉદ્દીપક આવે છે એ છે પેલેડિયમ કૃત ચારકોલ. ઓકે, આ પેલેડિયમ છે, કાર્બન એટલે અહીંયા શું છે? ચારકોલ છે. તો પેલેડિયમ યુક્ત ચારકોલ લેશો અને રિડક્શન કરશો તો કઈ પ્રોડક્ટ બનશે? સીસ બનશે. ઓકે, અને જો અહીંયા આપણે NH3 લઈશું, ઓકે, જલીય NH3 અને સોડિયમ લઈશું તો આપણને ટ્રાન્સ બનશે, જે આપણે પછી જોઈશું. તો પહેલી જે પ્રક્રિયા છે એ સીસ બનાવવાની છે. તો આનું જ્યારે રિડક્શન થશે તો અહીંયા શું બનશે? જુઓ, CH, એક H અહીંયા જોડાઈ જાય અને એક H અહીંયા જોડાઈ જાય તો શું આવશે? CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, સીસ પ્રોડક્ટ છે. એક ઉદાહરણ બ્યુટીનથી સમજીશું. આ બધા ઉદાહરણમાં સીસ અને ટ્રાન્સ બતાવવાની જરૂર નથી, થોડું કન્ફ્યુઝન ક્રિએટ થશે તો આપણે બતાવીશું નહીં. ઓકે, ચલો પ્રોપાઇન લઈએ. CH3 CH ટ્રિપલ બોન્ડ CH. જો આપણે અહીં એક હાઇડ્રોજન વધારે લઈ લીધું. ઓકે, તો આનું નામ શું થશે? પ્રોપાઇન. પ્રોપાઇનનું રિડક્શન પેલેડીકૃત ચારકોલમાં કરીએ તો સીસ પ્રોડક્ટ બને. એક હાઇડ્રોજન અહીંયા એડ થાય, એક હાઇડ્રોજન અહીંયા એડ થાય અને એક બોન્ડ જે છે એ કેવો થઈ જશે? તૂટી જશે. તો CH ડબલ બોન્ડ CH2 બની જશે. બની ગયો આલ્કીન. આનું નામ શું છે? પ્રોપીન. આનું નામ શું છે? ઇથિન. ચલો હવે આપણે લઈએ શું? બ્યુટ ટુઇન. તો CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 બ્યુટ ટુ આઇન. આનું નામ શું છે? ઇથાઇન. આલ્કાઇન છે એટલે નામ શું થશે? બ્યુટ ટુ આઇન 1 2. 2 નંબર પર આઇન ગ્રુપ, તો બ્યુટ ટુ આઇન ઇથાઇન, સોરી આલ્કાઇન. તો અહીંયા શું આવશે? PD ચારકોલ. ઓકે, બે હાઇડ્રોજન એડ થઈ જાય તો શું બને? CH3 CH ડબલ બોન્ડ CH CH3. ક્લિયર? તો આ શું છે? બ્યુટ ટુ આઇન. પણ અહીંયા જે બનશે એ કેવો હશે? સીસ બ્યુટ ટુ આઇન. ઓકે, અને એકચ્યુઅલમાં એ કેવો હશે તો ફટાફટ અહીંયા બતાવી દઈએ છીએ. CH3 CH3 H H આવો હશે. થઈ ગયો સીસ બ્યુટ ટુ આઇન બની ગયો છે. ચલો આની જનરલ પ્રોસેસ બનાવવી હોય તો શું થાય? કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, એક બાજુ R ડેશ બતાવી દો, એક બાજુ R બતાવી દો, થઈ ગયો આલ્કાઇન. ઓકે, આના જેવું થઈ ગયું. વેરી ગુડ. શું થાય છે? હાઇડ્રોજન એડ થાય છે. PD અને કાર્બન એટલે કે ચારકોલ છે. કઈ પ્રોડક્ટ બને? PD ચારકોલ હોય તો સીસ પ્રોડક્ટ બને. અને એક બોન્ડ કેવો થઈ જાય? તૂટી જાય. પાઈ બોન્ડ તૂટે હંમેશા. તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ, બે હાઇડ્રોજન એડ થશે, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. R તો ઓલરેડી છે, આપણે સીસ બનાવવાનો છે તો સમાનવાળા ઉપર લખી દો અને હાઇડ્રોજનવાળા નીચે લખી દો. તો આ શું થઈ ગયું? સીસ આલ્કીન. ઓકે, વેરી ઇઝી. અહીંયા R ડેશ કરી દો. ઓકે, સમાન પણ હોઈ શકે, અસમાન પણ હોઈ શકે અહીંયા, બરાબર? R ડેશ. પણ આ શું છે? જનરલ પ્રોસેસ છે તો આપણે આ રીતે એને લખી શકીએ. સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ એનું બ્યુટ ટુ આઇન છે, જેમાં તમે સીસ અને ટ્રાન્સ બંને ઉદાહરણ આરામથી સમજી શકશો. ક્લિયર? તો PD અને C જે રહ્યો એ ઉદ્દીપકનું બીજું નામ છે લિન્ડ-લાર ઉદ્દીપક. શું નામ છે? લિન્ડ-લાર ઉદ્દીપક. ખાસ લખી દો, લિન્ડ-લાર ઉદ્દીપક. નામ યાદ રહેવું જોઈએ. PDC નું નામ શું છે? લિન્ડ-લાર ઉદ્દીપક, જે શું બનાવે છે? સીસ આલ્કીન. નેક્સ્ટ આપણે જોઈશું ટ્રાન્સ માટેની પ્રક્રિયા. ઓકે, ટ્રાન્સ માટેની પ્રક્રિયા જોઈશું. ચલો, તો પહેલી પ્રક્રિયા અહીંથી જોઈએ. બ્યુટ ટુ આઇનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે ટ્રાન્સવાળી. તો એના માટે શું જોઈએ? જલીય NH3 અથવા પ્રવાહી NH3, અને એ શામાં હોવો જોઈએ? સોડિયમ. તો સોડિયમમાં પ્રવાહી NH3માં સોડિયમ.
તો એની પ્રક્રિયા જ્યારે આલ્કાઇન સાથે કરીએ, હાઇડ્રોજનેશન થાય, એક બોન્ડ અહીંયા જોડાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય, પણ જોડાણ જે થશે એ કેવું હશે? ટ્રાન્સ પ્રકારનું હશે. તો અહીંયા જે નિપજ આ બની બ્યુટ ટુ આઇન એ એકચ્યુઅલમાં કેવી હશે? કાર્બન કાર્બન ડબલ બોન્ડ, એક બાજુ CH3, એક બાજુ CH3, HH, એટલે કે ટ્રાન્સ પ્રોડક્ટ બનશે. કેમ? તો ઉદ્દીપક બદલાઈ ગયો છે એટલે. તો આ પ્રક્રિયાને આપણે લખવી હોય સોડિયમ NH3 પ્રવાહી સાથે, તો શું થશે? બોલો. કાર્બન કાર્બન ડબલ બોન્ડ, એક બાજુ R તો આ બાજુ R ડેશ, H તો H, એટલે કે ટ્રાન્સ આલ્કીન બનશે. ઓકે, ફટાફટ નોટ ડાઉન કરી દો. થોડું કામ કરી લઈએ, આપણે સહી લગાવી દઈશું. ઓકે, તો આના પછીની જે નેક્સ્ટ પ્રક્રિયા છે એ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા છે, જેનું બીજું નામ છે બીટા વિલોપન પ્રક્રિયા. બરાબર છે? અને એમાં જ બહુ જ સ્ટુડન્ટ ભૂલ કરતા હોય છે, તો એ બતાવી દઈશું. તમે ક્યાં ભૂલ કરો છો એ પણ બતાવી દઈશું. ચલો, મિસાઇલ રેડી થઈ ગઈ. ઓકે, તો જોઈએ આલ્કાઇલ હેલાઇડમાંથી કેવી રીતે બનશે. આને નીકાળી દઈએ આલ્કાઇલ હેલાઇડમાંથી. તો એકચ્યુઅલમાં આ પ્રક્રિયા છે શું? તો સમજો, આ પ્રક્રિયા એકચ્યુઅલમાં છે બીટા વિલોપન. શું નામ છે એનું? બીટા વિલોપન. ઓકે, કોઈ પણ સંયોજનની અંદર આલ્ફા હાઇડ્રોજન અથવા આલ્ફા કાર્બન અને બીટા કાર્બન શોધવો હોય એ આપણે શીખવાડ્યું જ છે આગળના લેક્ચરમાં, છતાં પણ ફટાફટ જોઈ લો. તો જુઓ, ક્રિયાશીલ સમૂહ જે હોય X શું છે? ક્રિયાશીલ સમૂહ. ઓકે, આલ્કોહોલ શું છે? ક્રિયાશીલ સમૂહ. ઓકે, આ આલ્કોહોલ શું છે? ક્રિયાશીલ સમૂહ. ઓકે, ચલો આટલા ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્રિયાશીલ સમૂહની, ઓકે, ક્રિયાશીલ સમૂહની સીધો જ જોડાયેલો જે કાર્બન હોય, ક્રિયાશીલ સમૂહથી સીધો જ જોડાયેલો જે કાર્બન હોય એને શું કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. અને એની બાજુના કાર્બનને શું કહેવાય? બીટા કાર્બન. ક્રિયાશીલ સમૂહ OH છે, સીધો જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન, બાજુનો કાર્બન બીટા કાર્બન. ઓકે, અને અહીંયા જે હાઇડ્રોજન જોડાયેલા હોય એને બીટા હાઇડ્રોજન કહેવાય. ઓકે, અહીંયા જે હાઇડ્રોજન જોડાયેલા હોય એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. સિમ્પલ. તો જગ્યા ઇમ્પોર્ટન્ટ કઈ છે? આલ્ફા કાર્બન બીટા કાર્બન શોધવો કઈ રીતે. આવું સ્ટ્રક્ચર હોય તો આ થઈ ગયો ક્રિયાશીલ સમૂહ, સબસ્ટિટ્યુટ. એની સાથે જે ડાયરેક્ટ કાર્બન સાથે જોડાયેલો હોય એને કહેવાય આલ્ફા કાર્બન. અને એની બાજુનો કીધું છે આપણે, ડાબી બાજુ જમણી બાજુ એવું ને, એની બાજુનો, તો બંને બાજુ આવી જાય તો આને પણ બીટા કહેવાય અને આને પણ બીટા કહેવાય. ઓકે, ચલો અહીંયા જુઓ તો આ આલ્ફા થઈ ગયો અને આ શું થઈ ગયો? બીટા. તો ફટાફટ નોટ ડાઉન કરી દો આટલી વસ્તુ. હવે જોઈશું આપણે બીટા વિલોપન પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડમાંથી. ઓકે, જેનું બીજું નામ છે ડિહાઇડ્રોહેલોજિનેશન. શું છે? ડિહાઇડ્રોહેલોજિનેશન. હાઇડ્રો અને હેલોજન, અને એ શું થઈ જાય છે? ડી થઈ જાય છે, એટલે કે નીકળી જાય છે. ઓકે, આ રીતે સમજવાનું. હાઇડ્રોજન અને હેલોજન બંને આ પ્રક્રિયામાં નીકળી જાય. ઓકે, એને શું કહેવાય? બીટા વિલોપન. વિલોપન એટલે ગાયબ થઈ જવું. તો બીટા જગ્યાએથી શું ગાયબ થશે? હાઇડ્રોજન ગાયબ થશે. ઓકે, ચલો તો સમજીએ. ઉદાહરણ તરીકે આપણી જોડે છે આલ્કાઇલ હેલાઇડ CH3 CH2 Cl. ઓકે, શું છે આ?
ક્લોરોઇથેન છે કે નહીં? ચલો આને આપણે વ્યવસ્થિત બતાવો હોય આલ્ફા બીટાને ઓળખવા માટે તો આપણે આ રીતે લખી શકીએ. લખી શકાય? બિલકુલ લખી શકાય. હજુ પણ આપણે વ્યવસ્થિત બતાવો હોય નાના બાળકો માટે તો આ થઈ ગયો ક્લોરોઇથેન. શું થઈ ગયું? ક્લોરોઇથેન. ક્લોરોઇથેનની પ્રક્રિયા જ્યારે કોની સાથે થશે? જલીય KOH સાથે થશે. આલ્કોહોલીય KOH મોસ્ટલી આવતો હોય છે. શું આવશે? આલ્કોહોલીય KOH. તો આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા થાય ક્લોરોઇથેનની, જે શું છે? આલ્કાઇલ હેલાઇડ છે, ઇથાઇલ ક્લોરાઇડ કહી શકો તમે આને. તો શું થશે? તો એના આલ્ફા અને બીટાને ઓળખો. આ ક્રિયાશીલ સમૂહ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. ઓકે, તો આલ્ફા કાર્બન પરથી હેલાઇડ દૂર થાય, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય, એટલે કે HCl દૂર થશે, એટલે કે એસિડ દૂર થશે. ઓકે, તો વધ્યું શું છે? CH2 અને આ બાજુ પણ શું વધ્યું છે? CH2. તો વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ, એટલે કે આ શું થઈ ગયું? આલ્કીન બની ગયો છે. કે ખ્યાલ આવી ગયો? સામાન્ય પ્રક્રિયા લખવી હોય તો આપણે લખી શકીએ કાર્બન કાર્બન, અહીંયા શું આવશે? X. ઓકે, અહીંયા શું આવશે? H H H H H. ક્લિયર? તો આ પ્રક્રિયામાં આલ્કોહોલીય KOH અહીંયા લખી દો, આલ્કોહોલીય KOH. તો શું દૂર થશે? HX દૂર થઈ જાય. HX દૂર થઈ જાય અને બની જશે શું? ઇથીન. કે અહીંયા તમે R મૂકીને પણ કરી શકો છો, એકદમ ઇઝી છે, પણ આપણે ખાલી HX સમજાવવા માટે આ લખ્યું છે. આ ના આવડે તો પણ ચાલે, આ પ્રક્રિયા મુખ્ય આવડવી જોઈએ. ક્લિયર? તો આલ્કીન આપણે બનાવી દીધું. નેક્સ્ટ પ્રોપીનને સાથે લઈને કરો, એટલે કે પ્રોપાઇલ ક્લોરાઇડને લઈને કરો આ પ્રક્રિયા. કેટલી તમે વ્યવસ્થિત કરી શકો છો? તો જુઓ CH3 CH2 CH2 Cl. ઓકે, પ્રોપાઇલ ક્લોરાઇડ અથવા IUPAC નામ લખવું હોય તો ક્લોરોપ્રોપેન. આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાની છે. શું થશે પ્રક્રિયામાં? આ શું છે? આલ્ફા કાર્બન. ઓકે, આ શું છે? બીટા કાર્બન. આલ્ફા કાર્બન પરથી કોણ દૂર થાય? X. બીટા કાર્બન પરથી કોણ દૂર થાય? હાઇડ્રોજન. તો વધશે શું? CH3. બીટા કાર્બન પરથી એક હાઇડ્રોજન ઉડાડી દો તો શું આવશે? CH. અહીંયા શું આવશે? CH2 અને Cl તો નીકળી ગયો છે, તો અહીંયા શું બનશે? ડબલ બોન્ડ. તો આ શું થઈ ગયું? પ્રોપીન બની ગયો. પ્રોપીન. ખ્યાલ આવ્યો? તો પ્રક્રિયાનું નામ શું છે? બીટા વિલોપન. બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે એટલે બીટા વિલોપન. ડિહાઇડ્રો હેલોજિનેશન, હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય છે એટલું નામ શું છે? ડિહાઇડ્રો હેલોજિનેશન. ઓકે, તો આલ્કાઇલ હેલાઇડ વાળી પ્રક્રિયા એકદમ ઇઝી થઈ ગઈ છે. નેક્સ્ટ છે વિસિનલ ડાયહેલાઇડમાંથી. તો વિસિનલ ડાયહેલાઇડ એટલે વિસિનલ શબ્દ આવે ત્યાં તમારે સમજવાનું કાર્બન, બે કાર્બન છે અને એના પર હેલોજન છે. ઓકે, તો વિસિનલ ડાયહેલાઇડ વારે ઘડીએ રિપીટ થશે શબ્દ, ક્લાસ 12માં પણ. ઓકે, તો વિસિનલ ડાયહેલાઇડ એક આપણે બનાવી દઈએ, દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 અને ક્લોરો અને ક્લોરો. ચલો, પાસેના કાર્બન જોડે હેલોજન, એને શું કહેવાય? વિસિનલ ડાયહેલાઇડ. તો નામ શું થશે? આનું નામ થાય છે વિસિનલ ડાયક્લોરાઇડ. ઓકે, સામાન્ય નામ છે. IUPAC નામ લખવું હોય તો 1 2, આ 1 2 તો શું આવશે? 1 2 ડાયક્લોરોઇથેન. 1 2 ડાયક્લોરોઇથેન. એની પ્રક્રિયા ZN જોડે થશે. આ ZN યાદ નહીં રહેતો તમને. ઓકે, અને શું આવશે? આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય. ઉદ્દીપક તરીકે શું હશે? આલ્કોહોલમાં પ્રક્રિયા થાય. તો જો એકદમ સિમ્પલ છે, કશું જ નહીં કરવાનું. Cl જતા રહે અને ZN જતા રહે. મતલબ શું દૂર થયું? ZnCl2. ZnCl2. તો વધ્યું શું? CH2 ડબલ બોન્ડ CH2 આલ્કીન, જે આપણે બનાવવાનો હતો, ઇથીન બની ગયો. ઓકે, એકદમ ઇઝી. નેક્સ્ટ આપણે ડાયહેલાઇડ લેવો હોય CH3 CH CH. ઓકે,
અહીંયા એક ક્લોરીન મૂકીએ, અહીંયા એક ક્લોરીન મૂકીએ, અહીંયા આવશે CH2. તો આનું નામ શું થશે? 1,2-ડાયક્લોરોપ્રોપીન. પ્રોપેન, 1,2-ડાયક્લોરોપ્રોપેન. ઓકે, પાસેના કાર્બન જોડે હેલોજન. Zn સાથે પ્રક્રિયા થાય આલ્કોહોલની હાજરીમાં. શું થશે? ફરીથી ZnCl2 અલગ થાય. તો દરેક વિસિનલ ડાયહેલાઇડમાંથી જ્યારે આપણે આલ્કીન બનાવીશું ZnCl2 દૂર થતો હશે. 2 પરમાણુ દૂર થાય તો ડબલ બોન્ડ અહીંયા ક્રિએટ થાય. તો શું બનશે? CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે કે પ્રોપીન બની ગયો છે, જે શું છે? આલ્કીન. તો આલ્કીનની બનાવટની ત્રીજી પદ્ધતિ આપણે જોઈ લીધી છે, વિસિનલ ડાયહેલાઇડમાંથી કેવી રીતે બનાવી શકાય. ઓકે, તો પહેલી પ્રક્રિયા થોડીક ઇન્ટરેસ્ટિંગ છે, બાકીની પ્રક્રિયામાં થોડાક કન્સેપ્ટ આવડવા જોઈએ. દાખલા તરીકે આલ્ફા બીટા કાર્બન અને વિસિનલ એટલે પાસેના કાર્બન જોડે હેલોજન. ચલો, નેક્સ્ટ પ્રક્રિયા છે જે છે આલ્કોહોલમાંથી કેવી રીતે બનાવશો. આલ્કોહોલમાંથી આલ્કીન એટલે કે ROH માંથી આપણે બનાવીશું R ડબલ બોન્ડ R. ઓકે, ચલો. તો આલ્કોહોલ કોઈ બી એક એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે CH3 CH2OH, ઇથેનોલ. ઓકે, ક્યારે બનશે? તો જુઓ, એની પ્રક્રિયા જ્યારે આપણે સાંદ્ર H2SO4 સાથે કરાવીએ એટલે કે એસિડ સાથે કરાવીએ. શું છે આ? એસિડ છે. એસિડ. ઓકે, ઇમ્પોર્ટન્ટ વર્ડ છે એસિડ. અથવા નિર્જળ Al2O3 પણ હોઈ શકે, જે બુકમાં નથી. ઓકે, નિર્જળ Al2O3 પણ હોઈ શકે, અથવા એસિડ અથવા નિર્જળ Al2O3. ઓકે, તો શું થશે? બનશે શું? આલ્કીન. આલ્કીન ક્યારે બને? જુઓ, CH3 CH2OH છે, એમાંથી આલ્કીન ક્યારે બને? બનાવવું હોય તો જુઓ, CH3 ને એમના એમ રાખો તો કોઈ દિવસ આલ્કીન બનશે નહીં? બને. ડબલ બોન્ડ લાવવા માટે શું કરવું પડે? અહીંથી હાઇડ્રોજન દૂર થાય. જો આ મિકેનિઝમ સમજાવીએ શું છે એકચ્યુઅલમાં. તો CH3 CH2OH, આ જ વસ્તુ લખી છે ઇથેનોલ. એની પ્રક્રિયા જ્યારે સેમ આની હાજરીમાં થશે, સાંદ્ર H2SO4 ની હાજરીમાં. ઓકે, રિપીટ કરી દેજો. તો શું થશે? જુઓ, આ ક્રિયાશીલ સમૂહ છે, તો આને કેવું કહેવાય? આલ્ફા કાર્બન. આને કેવું કહેવાય? બીટા કાર્બન. ઓકે, તો સેમ બીટા વિલોપન જેવી રીતે બીટા પરથી હાઇડ્રોજન દૂર થશે અને આલ્ફા પરથી OH દૂર થશે. ઓકે, મતલબ શું દૂર થયું? H2O દૂર થઈ ગયો. ઓકે, અને વધ્યું શું? CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે શું બની ગયું? ઇથિનો આલ્કીન બની ગયું. તો આ પ્રક્રિયામાં શું દૂર થાય છે? પાણી દૂર થાય છે. તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? નિર્જલીકરણ પણ કહેવાય. કોનું નિર્જલીકરણ? આલ્કોહોલનું નિર્જલીકરણથી શું બને છે? આલ્કીન બને છે. સીધું જ દેખાય, આમાંથી H2O નીકાળશો ત્યારે જ ડબલ બોન્ડ આવશે. પ્લસ આ પ્રક્રિયા કોના જેવી છે? તો આ પ્રક્રિયા બીટા વિલોપન જ છે. ઓકે, શું થયું? બીટા પરથી હાઇડ્રોજન દૂર થઈ ગયો. ખ્યાલ આવ્યો? તો અહીંયા હવે ડાયરેક્ટ આપણે લખી શકીશું. જુઓ શું થશે? અહીંથી હાઇડ્રોજન અને અહીંયા OH. તો H2O અલગ થઈ ગયો અને CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન આવી જશે. ઓકે, ચલો. તો આપણે બીજું એક એક્ઝામ્પલ લઈને સમજવાનો ટ્રાય કરીએ. જેમાં આપણે લઈશું, ચલો આને પણ નીકાળી દઈએ. ઇથેનોલની જગ્યાએ લઈ લઈએ શું? પ્રોપેનોલ. ચલો પ્રોપેનોલ લઈ લઈએ. તો CH3 CH2 CH2OH, પ્રોપેનોલ. શું કરવું પડે? સાંદ્ર H2SO4 જોડે જવું પડે. એટલે આ પ્રક્રિયાનું નામ શું છે? એસિડ નિર્જલીકરણ. કેવી છે? એસિડ નિર્જલીકરણ. આ એસિડ આવી ગયો અને જે શું કરે છે? નિર્જલીકરણ. નિર્જલીકરણ મતલબ શું? OH દૂર થાય
અને આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે, બરાબર. હવે ડાયરેક્ટ જોઈશું. અહીંથી શું દૂર થાય? હાઇડ્રોજન. ઓકે, તો H2O દૂર થઈ જશે એટલે કે નિર્જલીકરણ થઈ ગયું. તમે ડ્રો કરીને વ્યવસ્થિત કરજો, કન્સેપ્ટ ક્લિયર થશે. તો શું બનશે? CH3, અહીંથી તો એક હાઇડ્રોજન જતો રહ્યો તો CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન બની ગયો. ઓકે, તો આલ્કોહોલમાંથી આલ્કીન બનાવવો હોય તો એ પ્રક્રિયા કઈ છે? નિર્જલીકરણની પ્રક્રિયા છે, બીટા વિલોપન પ્રક્રિયા છે. એસિડ નિર્જલીકરણથી એ ઓળખાય છે. તો એસિડ પરથી યાદ રાખશો, વચ્ચે શું આવશે? સાંદ્ર H2SO4 અથવા તો નિર્જળ Al2O3. તાપમાન પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ હોય છે, ગરમ રાખવાનું હોય છે, બુકમાં લખ્યું નથી. ઓકે, 443 કેલ્વિન જેટલું તાપમાન લગભગ હશે. તો હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે આ લેક્ચરમાં આલ્કીનની બનાવટમાં. તો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.